પર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઉજ્જાણમ નવલે સૌ સાવણમ એ શોભજન ઉપકારો શોભાપરાસુરો મંગળાનંદ સર્વેશી પરમમ હવૈ મંગલમ. અન્નથૌ સસ્યણમ નિસસ્યણમ કાશીયણમ ક્ષીયણમ જંબાયણમ ઉડ્ડયણ વારિસજ્ઞણમ બમલીય પિત્તોચ્ચાય સુમેમ અંગસમ ચાલેમ સુમેમ ખેલસમ ચાલેમ સુમેમ દિષ્ટસમ ચાલેમ એમાં એમ આગારીમ અભગો વિરાય ઉજ્જમ કૌશગો જાવ અર્હંતાણમ ભગવંતાણમ નો કારણમ ન વારમી તાવ કાયમ ઠાણણમ મોણણમ જાણણમ અપ્પાણમ વો શિરામી. અર્હત ચૈત્યને અનુલક્ષીને કાયોત્સર્ગનો સંકલ્પ કર્યો. ઈચ્છામી 58મી કાયોત્સર્ગ કાયોત્સર્ગની સ્થાપના કરું છું અને અહીંયા અરિંચિયાનું કરીમી કાયોત્સર્ગ અર્હત ચૈત્યનો કાયોત્સર્ગ કરું છું. એટલે કોઈ પણ શક્તિ સાથેનો સંપર્ક જ્યાં સુધી ચિત્ત વિક્ષિપ્ત હોય ત્યાં સુધી થઈ શકે નહીં. ચિત્ત સ્થિર શૂન્ય એટલે ખાલી. કાયનો ઉત્સર્ગ એટલે દેહ ભાવનો ઉત્સર્ગ, અહંકારનો ત્યાગ, મમત્વનો ત્યાગ. એટલે માત્ર આપણે એ વખતે કાયાને જોવાની જ છે. જેને એનાથી બહાર ઉભા હોય જોતા હોય એવી રીતે. આ રીતે કાયનો ઉત્સર્ગ એટલે કાયાની બધી જ ચંચળતા એનો ત્યાગ કર્યો. તો પૂછે છે કે સર્વથા તિષ્ઠતિ કાયોત્સર્ગમ ઉત ન. પૂરો કાયનો ઉત્સર્ગ કરે છે કે કંઈક હલનચલન બાકી રહે છે? એનો જવાબ આપે છે જે વગર કર્તૃત્વ સહજ ચાલ્યા કરે છે એનો અપવાદ છે. વિશ્વાસ અને નિશ્વાસ. એટલે એમાં આપણે ભળતા નથી. આપણે શું કરીએ શું ન કરીએ એમાં એટલે આપણે ભળતા નથી. એ ચાલ્યા જ કરે છે. નહીં તો આપોઆપ. અન્યત્ર ઉચ્છ્વસિત્યન ઉચ્છ્વસિતમ મુક્ત્વા ઉચ્છ્વસિતમ મુક્ત્વા યો અન્ય વ્યાપાર તેન અવ્યાપારવત. તેનાથી વ્યાપારનું ધ્યાન સર્વત્ર જોવાનું, અન્યત્ર બધે લાગુ પડે. તત્ર ઉર્ધ્વમ પ્રબલમ શ્વસિતમ ઉચ્છ્વસિતમ. અંદર ખેંચીએ ને તો જોશથી ખેંચવાનું હોય છે, પ્રબલપણે. પછી નિઃશ્વસિયણમ અધશ્વસિતમ નિશ્વસિતમ. નીચે છોડો. છોડવામાં એટલો ફોર્સ નથી હોતો જેટલો ખેંચવામાં હોય. એ પ્રબલમ શ્વસિતમ જોશથી ખેંચ્યું પછી છોડી મૂક્યું. ખેંચ્યું એટલે છોડ્યું. ચાલ્યા જ કરતું હોય છે. પછી ખાંસી એનું ગળામાં ખણાજાઈ અને ખાંસી શરૂ થઈ. એક તમે કરતા નથી, આપોઆપ ચાલુ થઈ જાય છે. રોકો તો રોકાય નહીં. પછી છીંક. શું તે ચીંક
પછી બગાસું, જૃંભિતમ વિવૃત વજ્રસ્ય પ્રબલ પવન નિર્ગમો જૃંભિતમ ઉચ્યતે. પૂરું આખું ફાટી જાય. જેટલું જોશથી આવે બગાસું એટલું મોટું ફાટી જાય. અને જોશથી બગાસું નીકળે. એ પણ કર્તૃત્વ વિનાની ક્રિયા છે. પછી ઓળકાર આપવો, વાચૂટ થવી, અધિષ્ઠાનન પવન નિર્ગમો વાચ નિસર્ગો બન્યતે ભમદીએ બ્રહ્મલ્યા. અકસ્માત જાણે દુનિયા ફરતી એવું લાગે, ચક્કર આવે. પિત્તના કારણે ઘણી વખત મૂર્છા આવી જાય, બેહોશી પણ આવી જાય. પિત્ત પ્રાબલ્યાત મનાક મૂર્છા ભવતી. પિત્તના પ્રાબલ્યથી સહેજ મૂર્છા આવી જાય પિત્તની. સૌમ્યમ અંગ સંચાલિન સૂક્ષ્મ અંગ સંચાર લક્ષ્યાલક્ષ્ય ગાત્ર વિચલન પ્રકારો. રોમોદગમાદી રૂવાડા ખડા થઈ જાય, સૂક્ષ્મ અંગ સંચાલન થયું. સૂક્ષ્મ ખેલ સંચાલ ખેલ એટલે કમ એનો સંચાર. કેમ કે વીર્યને સાથે આવેલું આ દ્રવ્ય છે એટલે અંદર હોય છે શરીરમાં. વીર્ય સહયોગી સદ્રવ્યતયા ઇતિ વીર્ય વીર્યાંતરાય કર્મ ક્ષયક્ષમ તે ઉત્પન્ન થતું આત્મશક્તિ વિશે. એની સાથે રહેલી સચેષ્ટ તે દ્રવ્યો મન વચન કાયાના પરિણત પૂતગલ સ્કંદ એવા દ્રવ્યો એટલે ખેલ સંચાર આદિ જીવીની સાથે સહયોગ છે. દ્રષ્ટિ સંચાલન તો અમે ખુલ્લી નજર રાખીને સ્થાપના સામે કૌશક કરતા હો એટલે શ્રેષ્ઠ જ આંખ ઝપકી તો જાય જ, સતત ત્રાટકના રહે. આંખ આપોઆપ બંધ થઈ જતી હોય છે, પછી ખુલી જતી હોય છે. આ બધા સૂક્ષ્મ સંચાલન છે જેમાં તમારું કર્તૃત્વ નથી, તમારું પ્રાણ કરે છે. જીવંત છો એટલે એવા અનેક આગારો એનાથી મારો કાય સર્ગ ભાંગે પણ નહીં, વિરાજિત પણ ન થાય. કઈ રીતે? આદિ શબ્દાત યદા જ્યોતિષ સ્પૃશતી તદા પ્રાવરણાય કલ્પગ્રહણમ
કરો તોપી ન કાયસર્ય ભંગા. જ્યારે અચાનક દીપકનો પ્રકાશ આવે કે વીજળીનો પ્રકાશ આવે ત્યારે શરીર ઉપર ઉઠવા માટે કૌશકમાં પણ કપડો ખેંચી અને ઉડે તો પણ એના કૌશકનો ભંગ ના થાય. ઉડવા માટે કલ્પગ્રહણ એટલા ઊંચી જાય એટલે કપડો ઉઠી લે. અત્યારે આપણે કામળી જ ઉઠીએ છીએ, પણ આ કામળી નથી લખી. કલ્પ એટલે તો કપડો જ થાય. ગરમ કપડો, ગરમ કપડો. એવું ક્યાં લખ્યું છે? એટલે પૂર્ણ કલ્પ નથી લખી. સાધુના ઉપકરણમાં પાછું આવે છે ને 3 કલ્પમાં 1 ગરમ ને 2 તો પણ એને કલ્પ નથી કહેતા ને. તો કે એવું ઉઠવાની જરૂર પડે. નમો રીતાણમ કઈ નવોતન કહેવાનું છે. અરે કહીને વડે તો કૌશકનો ભંગ ના થાય ને. સીધે સીધું ઉઠવાની શી જરૂર છે? તો કે ભાઈ ચાલુ છે. કે આપણે એવું નથી કહેતા નો ઇન્તાણમ ન બોલીએ ત્યાં સુધી જ કૌશક. નો ઇન્તાણમ બોલે કૌશક પૂરો. કૌશકનું પણ એક પરિમાણ હોય છે. આટલા લોગસ, આટલા શ્વાસોશ્વાસ. તો આ રીતે જ્યાં સુધી પરિમાણ ન પૂરું થાય ત્યાં સુધી એ પરિમાણવાળો કૌશક કયો હોય એ પરિમાણ પૂરું થઈ ગયું. પછી તમે નમો નિંદાણમ ન બોલો અને પારો તો ભંગ થઈ જાય કૌશકનો. કારણ કે તમે બોલ્યા છો જાવરિયંતાણમ ભગવંતાણમ અમુક કારણમ ન પાડે તવ કેમ જાણનમ મોણનમ જાણમ અપાણમ ગોશ્યામ. નૌકાર બોલ્યા વગર જ કરી લે. હા, પરિમાણ બાકી જાય છે કૌશકનું. અપરિણામે બી અપરિસમાપ્તે બી પટતો ભંગે. પછી સમાપ્ત નથી થયો એટલે બોલે તો ભંગ જ કહેવાય. જો નૌકાર બોલે તો ભંગ થઈ ગયો કહેવાય. હા, અને જ્યારે કૌશક પૂરો થાય ને નૌકાર ન બોલે તો પણ ભંગ થાય. અગ્નિયું ચિંદિજ્જવ બોય ખોબાઈ દીએ ડક્કોવા આગરી અભગ્ગો ઉસગ્ગો એવ માઈએ. આગ લાગી જાય ને આવી જાય તો કયો સ્વર્ગ પાડી લે. હારી લે કે ત્યાંથી ખસી જાય. એટલે કૌશક તૂટે નહીં ખસી જતા. કૌશકના આલંબન રૂપ જે ગુરુ મહારાજ છે એની વચ્ચે કોઈ આવી જાય તો પણ એકદમ જતો રહે આગળ. કૌશકનો ભંગ ના. ના. પછી બોઈક એ જૂના વખતમાં જે મનુષ્યના ચોર હતા, જે માણસના ગુલામ બનાવીને વેપાર કરનારા હતા, જે જ્યાં આગળ પણ ન ધણીએ તો માણસ મળે નબળું મળે એને ઉપાડી જાય વેચી મારે. પછી અચાનક ચક્ર પર ફક્ત ગુરુ જ લેવાનું કે બીજા બી કોઈ આડા જાય તો એટલે બીજા સાધુ રચના બી ગુરુ અને આપણી વચ્ચેથી કોઈ આડું જતું હોય ગુરુવાદ એ રાખ્યું છે ને.
ગુરુવાદે શું લેવાનું? અરે ગુરુવાદી આલંબન છે ને, એ આલંબનને કોઈ તોડે એટલે વચ્ચેથી નીકળે. આદિમાં એમ કે શું લેવાનું? શું? અરે ભગવાન સ્થાપના સ્થાપનાજી જે કઈ થાપ્યું હોય એ દાંડો થાપ્યો હોય આ તો દાંડો. જીવતા ગુરુ મહારાજ, એ તો તમે થાપેલા. નહીં તો દાંડો થાપ્યો હોય તો દાંડો. જે હોય તે એની વચ્ચેથી કોઈ ના જવું. બીજું સમજાવ. શું ગુરુવાદે લખ્યું જ છે ને? એમને અર્થ એવો લાગે છે એટલે એવું આમ થયું કે ગુરુવાદી નીકળે તો તો આડ ના પડે, બીજા નીકળે તો આડ પડે. અરે ભગવાન, સ્વચ્છ કયો સર્ગ આલંબનસ્ય ચ ગુરુવાદે આલંબનમાં તો કયો સર્ગના આલંબન રૂપ ગુરુ ગુરુવાદી, એની વચલી જે જગ્યા એનું કોઈ અવચ્છિન્ન એને કાપે એટલે બધું આડો નીકળે. તો હુંકારા ના કરે એમ. અરે એવું કરે ને કે પેલો ભડકે થયું શું? તો એકદમ ગુરુ નજીક જતો રહે. બૌદ્ધિક નો ભય હોય તો એ ખસી જાય. અચાનક સ્વચક્ર પર ચક્રનો ભય ઉભો થાય. આદિથી પછી ઘરમાં આગ લાગી હોય એ પણ લઈ ન હોય, સર્પ વગેરે નીકળ્યો હોય એ ડંખ મારી લે, તેનાથી બચવા માટે પણ નીકળી જાય. એનું પ્રતિવિધાન કરે ને તો પણ કયો સર્ગ ભંગ ના થાય. સમજો પેલો આડો ઉતર્યો રહ્યો એ ભાઈ વચ્ચે ના આવી સૂચના કરે તો કઈ કયો સર્ગ ભંગ ના થાય. એનો શું અર્થ આપ્યો? શું? એટલે આવું કયા શબ્દથી કહી શકાય? અને કયો તટસ્થિતા પ્રતિવિધાને પી ન કયો સર્ગ ભંગ. પ્રતિવિધાનમાં પ્રતિવિધાન એટલે એને અટકાવવા માટેનું જે તમે કરો એ. તો હું કરે તો ચાલે? હું નહીં બોલે તો ચાલે. એક વાર આમ કૌશલ ઉભો છે એટલે હું થઈ જા ભાઈ અગારીમાં બગ્ગો વિરાયો હું જમકાવ શકું. આ બધા આકાર કહેવાય. ભાષ્યના અર્થમાં પાછું ના પાડે છે. શું? ભાષ્યમાં જે અર્થ કરેલા છે ને શું ના પાડે છે? કે આ હુંકારા નહીં કરવા, હુંકાર ના કરવા, પડકારા કરવા. ચોખ્ખું કહી દે કે આડું ના ઉતરીશ એટલે એ ન કહે. તો શું કરે? એટલે ઊભો થઈ જતો રહે ને એના ખસેડી નાખે. એમ ને આપે કીધું એટલે આમાં આવ્યું છે એટલે એમ કે આ હોય ને એમ કાવસે કરતા તો નજીક આવી જવું બરોબર. નજીક આવી જાય. હા, પણ એને હુંકારા કે અટકાવે કે ઘર બોલે ઘરે પણ અટકાવી દે. આમ પ્રતિવિધાન કરતો વાંધો નથી. પ્રતિવિધાનનો અર્થ નજીક આવી જવું પણ થાય. પ્રતિવિધાનનો અર્થ કયું કારણ તો ન એને રોકી દે. આકાર જે છે ને એ કાય સ્વર્ગના અપવાદના પ્રકાર છે. આવા આકાર આગળ આવી જાય ત્યારે તૂટતો નથી કૌશલ, સર્વથા ખતમ નથી થઈ જતો, ન વિરાજિત થાય છે. ભગ્ન એટલે સર્વથા, વિરાજિત એટલે અડધો તૂટેલો. અડધો તૂટતો નથી ના કોઈ તૂટતો નથી કૌશક. અપવાદના પ્રકાર આ રીતે સહજ અથવા અલ્પૈતર નિમિત્તથી આવેલા
નિયભાવિન ચ અલ્પા અંત્યા બાહ્ય નિબંધના બાહ્ય જાતિચાર જાતે ઇત્યુક્તમ ભવતી. હવે આ સહજ પણ હોય ને અલ્પેતર નિમિત્ત પણ હોય. ખાંસી સહજ અંદરથી આવી જાય અને કોઈક ધુમાડો કરે તો પણ આવી જાય. એટલે છીક પણ આવી જાય કેવું હવામાં આવે તો, એટલે અલ્પેતર નિમિત્તા. એ સહજ હોય કે કોઈ નિમિત્તથી હોય, બંને લેવાના. જે આવે નિમિત્તથી અને પછી એને રોકી જ ન શકો તમે. પણ રોકવા જાઓ તો મારાથી જાઓ. વાયુનું જે નિર્ગમન છે, કાંસી છે કે બધું છે, એ રોકી શકાય નહીં. છીંક રોકવાનું તો આપણે કહીએ છીએ, હે આપણને કહીએ છીંક આવે ત્યારે આમ દબાવજો તેમ દબાવજો. પણ કૌશિકમાં ના દબાવાય ને, પડી ગમણામ દબાવાય. કૌશિકમાં આવે તો આવી જાય છે, શું થાય, થઈ જવાની. કોઈ કૌશિક કરશો તો ફેર પડી ગમણ કરશો. પણ હકીકતે આપણે છીકમાં છે ને એ સમજવું જોઈએ. ના તમે હમણાં છો ખાતા, પચકાનો ભંગ નહીં થાય. છીક જો બીમારી નહીં હોય તો એ નથી જાણતા. તમારે કરું છે કઈ કારણ નથી છીક આવી જાય, એને જ અરિષ્ટમાં ગણ્યું છે. શરદી થઈ છીકાછીક કરતા હો એ અરિષ્ટ નથી, એને શુકનમાં પણ ના લેવાય. શુકનમાં પણ આપણને આવે તો બીજા આવે તો લેવી પડે પાછી. પણ કોઈ જાણીને છીકડી સૂંઘીને ખાય ને છીક, ખાલી આપણે ન જઈએ એટલા માટે, તો એ ના ગણાય પછી શુકન. આવું કરે કોઈ? હા, એટલે મન તો નહીં જવું જ હોય ને, અમને જવા દેવા ના હોય. બરાબર, એ જ ટાઈમે આવીને કંઈક કરી હળી કરીને છીકાય, જો કે હવે ના જવાય, આ છીક આવી ગઈ, એ ના ચાલે બધું. આમાં જે છીક છે પડી કપડામાં પડે એ કોઈ નિમિત્ત નથી, એને ખબર જ નથી આવી ગઈ. હવામાં છીકણી નથી, મરચું નથી, હિંગ નથી, કોઈ એવું નથી આવતું, અને છતાંય નિર્નિમિત્તક જે છીક આવે એ અરિષ્ટ, એ સૂચન કરે ભાવિ અનિષ્ટનું. એના માટે નિવારણ કરવું પડે. અલ્પા અબાહ્ય નિબંધના, બાહ્ય કારણ નથી, અને જે ક્યારેક જ આવે. ખાંસી અચાનક આવે એ જુદી, આ રોકાઈ જાય. રોગના ગણે આવે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, તો નિમિત્તક થઈ. અબાહ્ય નિબંધના એ આકાર છે. બાહ્યાશ્ચ અતિચાર જાતે, બાહ્ય કારણ થઈ જાવે એ અતિચાર લાગે, એ છીકનો. પેલા અતિચાર ના લાગે, કારણ કે ભંગ થતો છે. ઉચ્છ્વાસ અને નિશ્વાસ નું ગ્રહણ સહજ છે. કેમ કે સચિત દેહની સાથે પ્રતિબદ્ધ છે. એટલે પહેલા સહજ આપ્યા ઉચ્છ્વાસ નિશ્વાસ, એ ચાલ્યા જ કરવાના છે, નિરંતર ચાલ્યા કરવાના છે. હવે ખાંસી
શીખ અને બગાસું આ ત્રણ એ અલ્પ નિમિત્તક છે અને આગંતુક છે. અલ્પ નિમિત્તક એટલે અચાનક કઈ ઉડ્યું અને એકદમ ખાંસી આવી, છીંક આવી, અમે કોઈ બગાસું ખાધું અને તમને હવે બગાસું આવે છે. નિમિત્ત અલ્પ પણ આવી જાય. બગાસા વાળા સામે બેઠા હોય તો બગાસું આવે, એની સામે ના જુઓ. હવે ઓડકાર, વાછૂટ, ભ્રમી અને પિત્ત મૂર્છા આ ચાર લીધા ને. એના નિમિત્તો ઘણા હોઈ શકે, ઓડકારના નિમિત્તો પણ ઘણા હોઈ શકે. કોઈ એવું વાપર્યું હોય એનાથી ઓડકાર આવ્યા જ કરે, હજી ન થયું હોય તો ઓડકાર આવે. એટલે અનેક નિમિત્તથી ઓડકાર આવી શકે. પાછું પણ એવી રીતે વાયડું ખાઈ ગયા હોય તો એ આવ્યા જ કરે. ઘણી વાર તો પ્રતિક્રમણમાં 4 ઘરડા ભેગા થયા હોય અને મેથી ખાઈને આવ્યા હોય તો સિરિયલ ચાલે. એક વાર ભાઈ મહારાજ લુણાવામાં વ્યાખ્યાનો બેઠેલા, લગભગ 2030ની વાત છે, 50 વર્ષ પહેલાની. ત્યાં ડોહાઓ ઘણા અને બધા હવાના પરમાં મોટો 1.5 કિલોનો મેથીઓ ખાઈને આવે. પછી બપોરે જમવાનું, એના ઉપર 1 કપ દૂધ પી લેવું. એટલી બધું દૂધ પીતું એટલે વાત પૂરી થઈ. અને હું એ વખતે છે ને વ્યાખ્યાન રોજ કરવું એટલે કરવું જ, એવા નિયમ વાળો હતો. હદાડોવાને પકડી લાવવાના પણ વ્યાખ્યાન કરવાનું, તું આવી જ જાય. હું એક લુણાવા આવેલો સાહેબજી પાસે, એટલે પછી 12 કિલો કર્યું વ્યાખ્યાન શરૂ. કોઈ બે કથા માંડવું, ડોહાને મજા આવે સાંભળવાની. કઈ કથા? હે, કોઈ કથા? કોઈ બે કથા માંડી દઉં, 1.5 મહિનો હાલે. એક ચરિત્ર કથા એટલે બધા ભેગા થઈ જાય સાંભળવા માટે. ત્યાં રાજસ્થાનમાં તો મારે જ વાત કહો, કોણી કહો. એમાં હવે આ ડોહાઓ મારા 10 વાગે આવે બધા, અને મેથીઓ કહીને આવે, અને પછી જે બ્લાસ્ટ શરૂ કરે ભાઈ મહારાજને વ્યાખ્યા બધું પડે. કોઈનું રોકાઈ દે હસવાનું જ. એક પછી 4 ડોહા એક વાર તો કુદકુદી મારે અમારે પજાતો થઈ ગયેલો. કુદકુદી મારે જે વખતે એક ચાટર આવેલા છે ઉપરાસ, પાદગણું ચાટર તે શી ખબર 14 દિવસ મને તું વચરા ચાકી દઉં. કુદકુદ મારી પાસે લીધું થોડું અને ચાટી લીધું. તો બીજો કોઈ બાજુમાં તો વચ્ચે ગમે અમારી સમાજ નતા રિક્ષામાં, બીજું કોક હતું એમણે ચાટી લીધું. પતી ગયું. પડીકુણામાં જે હાલત ખરાબ થઈ ગઈ કે અમે પડીકુણું હાલે કુદકુદી મારી હત્યા કરે અને બધા હત્યા કરે, અને ગુરુ મારી હાજરી. એટલે જે અમારી તો હાલત ખરાબ થઈ જાય, ગુરુમાં ક્યાં બધા શું કરી રહ્યા છે, શું કે ગુરુમાં. એક વાર અમને બહુ હેરાન કરેલા અમે ચંદ્રશેખર મહારાજને જુનાગઢમાં પ્રતિક્રમણ પક્કીનું. ચંદ્રેશ મહારાજ અમુક જાતની એક્શન એવી મારે જે જુએ ને સુજાવે. એટલે ચંદ્રેશ મહારાજ ઉભા થઈને
એક્શન મારી અમને, એટલે પુંડિક મહારાજે મારી સામે હાથ મારી, મેં ચંદ્રશેખર મારી સામે હાથ મારી, પતી ગયું. ચંદ્રશેખર મહારાજ બપડા પડીકુણું ભણાવતા હતા, અડધું મૂકીને નહીં ગયા. એટલું હસવું આવ્યું, એટલું હસવું આવ્યું ચંદ્રશેખર મહારાજને. પછી ભાગી જ ગયા. પછી જુદું જ જઈને પડીકુણું કર્યું. માન્ય એમના બેઠા કે આ લોકો મન બજાવશે કે બેઠા બેઠા અમે લોકો એક્શન મારી ચંદ્રશેખર મને હવે શું શીખતું. ક્યારેક એવું હાસ્ય મોદીનો ઉદય જ થઈ જાય પાછો. નિષ્કારણ સાવ નાનું કારણ હતું પણ શું આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે બસ. અને એમાંય ચેપ છે, એકને ઉદયમાં આવે એટલે બીજાને આવે, બીજાનું અચાનક ઉભા ઉભા આપણે ચક્કર આવી જતા હોય છે. અને પછી પિત્તની મૂર્છા ક્ષણવાળા બેહોશી થઈ જાય. આ ઘણા નિમિત્તથી થાય અને આગંતુક છે. મહાજીર્ણા દિષ્ટાદુપત્તે, ભયંકર અજીર્ણ થયું હોય ત્યારે આ બધું થાય છે. ચક્કર આવે, ભ્રમણ થાય, એસિડિટી થઈ ગઈ ને એટલે પછી બેહોશી થઈ જાય પેચીના કારણે. ભયંકર અજીર્ણમાં ઓડકારે આવે, પાછું જે ભયંકર દુર્ગંધી આવે, ચક્કર પણ આવે અને એસિડિટીના કારણે બેહોશી પણ આવે. અજીર્ણમાં પણ એ રીતે જ અજીર્ણ થાય અથવા ભયંકર એસિડિટી થાય, આ બધાના કારણે. સૂક્ષ્મ અંગ ખેલ, દૃષ્ટિ સંચાર, ગણાશ્ચ. સૂક્ષ્મ અંગ સંચાલન, ખેલ સંચાલન, દૃષ્ટિ સંચાલન, આ પણ આના જે ગ્રહણ કર્યું છે સૂક્ષ્મનું, નિયમ ભાવીનું અલ્પા, એવો અલ્પ પણ એ પણ નિયમમાં થાય. સાવ સ્થિર અંગ ક્યારે ન થઈ શકે. પુરુષ માત્ર સંભવાત, પુરુષ માત્રમાં એ સંભવ છે. પુરુષ માત્રનો ઉપલક્ષણથી જીવ માત્ર લેવાના. જે સજીવ હોય પંચેન્દ્રિય એમાં આ બધું સંભવે છે, બે ઇન્દ્રિય સુધી, ત્રસ સુધી. જોકે આપણામાં જેટલું સંભવ એટલું નહીં. આજ કાચબો હોય પડ્યો તો એકદમ સ્થિર પડ્યો હોય, જરા હાલતો ના હોય. આપણે તો સતત હાલતા જોઈએ. આ બધા ઉપલક્ષિત ગ્રહણથી બાહ્ય કારણથી હોય, બાહ્ય તદ્વારા પ્રસૂતે, એટલે બાહ્ય કારણથી આવતા હોય. કેટલાક અંતર કારણથી આવે, કેટલાક બાહ્ય કારણથી આવે. ઉપાધિ શુદ્ધમ પરલોકાનુષ્ઠાન નિશેષ ફલમિતિ જ્ઞાપનાર્થમ અભિશામ ય ઉપન્યાસ. ઉપાધિથી શુદ્ધ એવું પરલોકનું અનુષ્ઠાન એ જ કલ્યાણનું કારણ છે. આવી બધી ઉપાધિઓ છે ને એને વર્જિત કરવાની. અવશ્ય ભાવી છે તો તમારું કૌશક ચાલુ જ રહેશે, તૂટશે નહીં, અખંડ રહેશે. એટલા માટે અહીંયાનો ઉપન્યાસ કર્યો છે. ભાઈ ભંગે ગુરુ દોષો તે વત્સવી પાલના ગુણ કર્યું ગુરુલા ગુમચણેયમ ગમમ્મી અહુ આગારા. વ્રતનો ભંગ છે ને મોટો દોષ છે. વ્રત થોડું પણ પાળો તો ગુણકારી છે. એટલે ગૌરવ લાગો જાણવું એટલા માટે જે આઘાર છે. તો ભાઈ જાઓ, આ આઘારથી તમારું કૌશક નહીં તૂટે. જે સંકલ્પ કરો છો એનો કોઈ વાંધો નહીં આવે.
અહજ ચિત્ત વંદના એના માટે ઉદ્યત વ્યક્તિ એ ઉશ્વાસ આદિની સાપેક્ષ રહે એ અશોભન છે, એટલે એમાં એનું ધ્યાન રહે એ ખોટું છે. એનાથી એનું કૌશક બીજે તૂટી જાય એ બરોબર નથી. કેમ? તો ભક્તિમાં ભંગ પડે. ભક્તિથી જે ભરાયેલો હોય એનું ધ્યાન બીજે જાય ન ચાલે. એટલે ભક્તિથી જે ભરાયેલો હોય એને ક્યાંક અપેક્ષા હોય એ તરફ એનું ધ્યાન હોય તો એ બરોબર નહીં. આ બધું કહેલું હોય ને એટલે બધું કહી દીધું કે ભાઈ આટલા અગારો જે છે એનાથી એનું કૌશક એટલે ચૈત્ય નિમિત્તે જે જોડાવા માટેનું કૌશક છે એ તૂટે નહીં, જોડાણ તૂટે નહીં. તો કોઈની મુલાકાતે હો તો વિશ્વાસ નિશ્વાસને થોડી ના પડે કે કોઈ ના જોઈએ, એનો મતલબ થોડું શું છે વિશ્વાસ વિશ્વાસ ના જોઈએ, તમારું અંગનું સંચાલન પણ ન જોઈએ. પેલો કે મારી સામે જ જોજો, એટલે એની સામે જ જુએ એનો મતલબ થોડું છે એને જ જુએ, બીજું કંઈ ના જ જુએ. ધ્યાન એના ઉપર રાખે બસ એ રીતે. એ તો શક્ય જ નથી કે સાવ એની સામે જ જોઈને બેસી રહે મુલાકાતમાં. એટલા કહ્યું છે એ રીતે કરે એટલે અભક્તિનો અયોગ થાય, એટલે ભક્તિનો ભંગ ના થાય. અપેક્ષા શું? તો અભિસ્વંગ અભાવાત આગમ પ્રામાણ્યાત આશાસમ ઉત્સાસમ ન નિરુંબય અભિગયો વિકુમય ચિઠ્ઠાય સજ્જ મરણમ નિરોય સોમસાસમ તું જયણાએ. અભિષ્વંગનો અભાવ અમારી રાગાદિક નથી એ ક્રિયામાં, એ સહજ ચાલતી ક્રિયા છે. કોઈ આયુ ગયું તમે જુઓ તમારા રાગાદિક આવે છે. રાગાદિક કઈ રીતે આવે? કૌતુક. કોણ છે? એ દ્વેષનો ભાગ નથી, રાગનો ભાગ. કદાચ કોઈ ઓળખીતું હોય, કદાચ મને કોઈ ગમતું હોય, જોવાનું કારણે એ ના ચાલે. હવે શ્વાસોશ્વાસને રોકે તો શું થાય? એટલે આમાં શું છે? શ્વાસોશ્વાસ ચાલે એમાં કોઈ અપેક્ષા તો છે જ નહીં ને, એ ચાલે છે, બસ ચાલે છે. આપણી કોઈ અપેક્ષા નથી ક્યાંય ધ્યાન આપવાની. એટલે જ ઉશ્વાસનું નિરૂપણ ન કરે. હા, કૌશકમાં કશી ચેષ્ટા ના થવી જોઈએ એવો આગ્રહ રાખે એકાંત. એટલે શ્વાસોશ્વાસને પણ રોકવા પ્રયાસ કરે, તેમાં મોત થવાનો સંભવ છે. સજ્જ મરણમ નિરોહે. 10 મિનિટ સુધી શ્વાસ ના લઈ ગયો એટલે મરી જ જાય ગુંગળાઈને. સૂક્ષ્મ શ્વાસ છે, જૈનાપૂર્વક લે. હવે જેથી મરી જવું એ પ્રશસ્ત નથી. અર્થ આને સૂત્રના અર્થ બેની હાનિ થાય છે, શુભ ભાવના વગેરેનો અયોગ થાય છે, સ્વહત્યાનો પ્રસંગ આવે છે. પ્રાણાયામ વિરમણમાં બીજાના પ્રાણનું વિરમણ અતિપાત કરવો એવું નથી અર્થ. પ્રાણનો અતિપાત કરવો, પ્રાણનો નાશ કરવો,
પછી સો કે પર કોઈ કે પર ગમે તે આત્મહત્યા કરે તો પણ હત્યા જો એટલે જ્યાં લોકો ગુનો નોંધે છે ને, આત્મહત્યા પણ ગુનો છે. જેણે તમને અહીંયા મોકલ્યા છે, જન્મ આપ્યો છે, એ જ તમને પાછા બોલાવી લે. તમે એમ પરાણે જાઓ તો ના કામ આવે. આવી તિથિએ મરવાનું ના હોય. સપથ સંજમમ સંજમાઓ અપાન મેં રખી જ જા બુચ્ચઈ અઈ વાયાઓ ગુણો વિષોઈ. નયા નયાવી નહીં. બધી રીતે સંયમની રક્ષા કરવી. પ્રાણ ઉપર આવી પડે ત્યારે સંયમને પણ ગૌણ કરીને પ્રાણની રક્ષા કરવી. આત્મરક્ષા. ભંગ થાય એનાથી છૂટી શકે, પણ અવિરતીઓ પહોંચી જાય એનાથી ના છૂટે. મરી જાય એટલે ક્યાં જાય? કોઈ એવું તો છે જ નહીં દુનિયામાં સિદ્ધ પરમાત્મા સિવાય કે મરીને વિરતીધર બને, પૂર્ણ ચારિત્રી બને. અવિરતી જ બને ને માટે. એટલે આ બધું કંઈ બી જે છે ને, ક્રિયાને રોકવા જાઓ તો મરણનું કારણ થાય. કોઈ પણ ક્રિયા ના રોકી શકાય. બગાસું આવ્યું જોરદાર, તો માત્ર બગાસું ખાય એવું નહીં, ઉપરથી પણ પાડી રાખે તો કોઈ જીવડું ના થઈ જાય. મોઢું ફાટી ગયું હોય, દરવાજો ખુલ્લો છે, કોઈ બી બેસી જાય, એ બાજુ રાખો અને કોઈ કૌશક ન તૂટે. અને મુખના વાયુ પણ બીજા હા, તો એ વાયુ કાને નહીં. એ વિરાગના સંપાત્યમ સૂક્ષ્મ જીવોને સંભવે છે. વાયુકાનું તો વર્ગડા અલગ છે, એટલે વિરુદ્ધ વર્ગણાઓ એકબીજાનો ઘાત નથી કરતી. શબ્દ વર્ગણાથી કંઈ એને થાય નહીં. વાયુકાયનો નિરોધ વાયુકાય ઠીક થાય. યાવત ત્યાં સુધી કૌશક મળીશ નમો હિંતાનું કંઈ પાડીશ નહીં. અશોકાદી અષ્ટમા પ્રાત્યાર્ય રૂપ પૂજાને જે યોગ્ય છે તે અરહંત પગ અને સમગ્ર ઐશ્વર્યાદી લક્ષણ એ જેમને સેવા અનંત ભગવંત એમનો નમસ્કાર નમો અરિહંતાનો. એમના નમસ્કારથી હું પારું નહીં ને પૂર્ણ કરવું નહીં ત્યાં સુધી સ્થાન મૌન ધ્યાનથી આત્માને ઉસીરાવું છું. કાળ આપી દીધો નમો અરિહંતાનો બોલું ત્યાં સુધી આવે છે ને. ચાણ મુનિઓ કૌશકમાં હતા, કોઈ આવ્યું એ કારણ પડ્યું તો નમો અરિહંતાણમ કહીને કૌશક પાડ્યું. પેલો કયા ગોવાળિયાની કથા આવે છે ને, 3 શ્રમણ હતા ને એમને પગમાં પડ્યો, ત્યાં જ એમનો કૌશક પૂર્યો થયો. નમો અરિહંતાણમ બોલ્યા અને સીધા આકાશમાં ઉડી ગયા. એટલે પેલા છોકરાને થયું સુભગને કે આ નમો અરિહંતાણમ આકાશમાં ઉડવાની વિદ્યા છે. એકવાર ઢોર ચારવા ગયો તો ભયંકર વરસાદ ચડ્યો હતો, એમાં નદીનું ભયંકર પૂર આવ્યું. ગાય તો પડીને અમે નીકળી ગઈ, આ ભાઈ આ બાજુ લઈ ગયા, હવે શું કરું? એને યાદ આવ્યું પેલા મારા નમો અરિહંતાણમ બોલ્યા હતા ને, ઉડીને ગયા હતા ને, હું એ જાઉં બોલો નમો અરિહંતાણમ લગાઈ છલાંગ નદીના કિનારેથી. હવે ક્યાં તો આકાશગામીનું હતું, તો મારે જે કૌશક પર હતું એટલે હતું. એ સીધો નદીમાં પડ્યો અને ત્યાં આગળ કોઈ લાકડું આવી ગયેલું, આખો કિલ્લો આમ હતો, કિલ્લા જેવું લાકડું કાઠ સીધો એના પર પડ્યો. કિલ્લાથી શરીર ભેદાઈ ગયું, ખતમ થઈ ગયો.
નવો રીંતાણ સાથે મરી ગયો એટલે મરીને રાજકુમાર થયો, ઉત્તમ ગતિમાં ગયો. એ રીતે ઘણા શાસ્ત્રમાં આવે છે, કોઈ આવ્યો એટલે નમો રીંતાણ બોલીને કૌશિક પાડ્યું. કારણ કે એમાં નમો રીંતાણ બોલે ત્યાં સુધીનો જ કૌશિક છે, બસ ત્યાં સ્થિર રહેવાનું. પ્રયોજન પડે તો કૌશિક પાડે, પ્રયોજન ન હોય તો કૌશિકમાં ઊભા છે બસ. નિર્વિકલ્પ ધ્યાન કર્યા કરે. નિર્વિકલ્પ ધ્યાન એટલે શ્વાસોશ્વાસ ઉપર જ છે. જો નથી કરી શકતા એટલે પાયસમાં ઉષાસા કરી અને લોગસ્ત્રના નવકારનું આપણને આપ્યું. આજનો કાળ એવો જ નથી ચંચળ, એટલે નહીં તો નિરાલંબન જ કૌશિક કરવાનું છે. એટલે માત્ર શ્વાસોશ્વાસ ઉપર જે સહજ છે, જેમાં કોઈ પ્રવૃત્તિ નથી. લોગસમાં પ્રવૃત્તિ છે ને, બોલવું પડે ને આપણે. તો આજ્ઞાચી માટે વાંધો નથી, તે પૂરો કૌશિક ના ગણાય ને. તો માત્ર જોયા જ કરતા શ્વાસોશ્વાસ આવે છે, થાય છે. કાંઈ નહીં હોય, રાગત દ્વેષના અભાવપૂર્વક દ્રશ્યોને જોયા કરે. એ જ્ઞાતા દ્રષ્ટા બસ બધું જ જોતા હોય, પણ એમાં રાગત દ્વેષ ન હોય. આ સારું છે, આ ખરાબ છે, એવું કોઈ વર્ગીકરણ ના કરે. બસ માત્ર જોયા જ કરે. પૂતગલના પર્યાયોને, વહેતા કાળને. એટલે એમાં શું નિર્જરા કૂપ થાય. રાગદ્વેષનો ભાવ હોય ને એ નિર્વિકલ્પ થયા એટલે નિર્જરા શરૂ થાય ને કર્મનો બંધ પણ અલ્પ થઈ જાય. કાયમ એટલે દેહ ને સ્થાને ને એટલે ઉર્ધ્વ સ્થાને ઉભો રહેલો છું. એ સ્થાન એટલે ઉભા રહેલી એ જીન મુદ્રા. મૌને ન એટલે વાઘ વિરામ, બોલવાનું નહીં. ધ્યાને ન ધર્મ ધ્યાનાદિના અથવા ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાનના જે પ્રકારો છે, પ્રભુની પિંડસ્થ પદસ્થ રૂપસ્થ રૂપાતિરાદી અવસ્થાઓનું ધ્યાન, એ પણ ધર્મ ધ્યાનમાં ગણાય. અપ્પાનમ એટલે આત્મીયમ. એનો હું ત્યાગ કરું છું. એનો અર્થ શું? કાયમ સ્થાન મૌન ધ્યાન ક્રિયા વ્યતિરેકેણ ક્રિયાંતરાધ્યાસમ અધિકૃત્ય વિસૃજામી. ખ્યાલ આવ્યો? આ જે મુદ્રામાં છે, મુદ્રા એ કાયાનો વ્યાપાર. આ વ્યાપાર સિવાય બીજો કોઈ વ્યાપાર નહીં કરો. એનો અર્થ એ થયો કાયમ. કાયનો ત્યાગ એટલે શું? તો આ સ્થાન, મૌન અને ધ્યાન ત્રણેય ક્રિયા છે ને. સ્થાન એટલે કે અવસર્ગ મુદ્રા. મૌન એટલે ન બોલવું, એ પણ ક્રિયા થઈ ને. જેમ બોલવું એ ક્રિયા છે, તો ન બોલવું એ પણ ક્રિયા છે. ન બોલવાની એટલે વચનથી અટકવું. એટલે બોલવું નહીં, બસ. નંબર 2. બીજું ધ્યાન ધર્મનું. એમાં સૂત્રનું આલંબન લો તો પણ ધર્મ ધ્યાન જ ગણાય. શ્વાસોશ્વાસનું આલંબન લો તો પણ વાંધો નથી. અથવા ચિંતન કરે સદ્દ્રવ્યનું, દ્રવ્ય ગુણ પર્યાયોનું. રાગત દ્વેષનો અભાવ હોવો જોઈએ, બસ. દ્રવ્યનું ચિંતન કરે, દ્રવ્યાન્યો. આખું વિશ્વ કેવું છે ભાવનામાં એ પણ આપ્યું ને, લોક સ્વરૂપ.
એ રોકે સ્વપ્નનું ચિંતન કરો એ દુર્ધ્યાન નથી. યથાસ્થિત જે જેવું છે ભગવાને જોયું છે એવું આપણે એનું ચિંતન કરીએ છીએ. લોક પણ ભગવાને જોયો છે તેવો એનું વર્ણન કર્યું છે એટલે તેવો ભાગવાનું. અત્યારના મશીનો ગમે તે બતાવતા હોય એનાથી આપણે કોઈ મતલબ નથી. પરફેક્ટ દેખાય ભગવાનનું દેખાય, બાકી કોઈ ના દેખાય. અદ્રશ્ય જગત છે એના ફોટા નથી પડી શકતા, ભગવાનને દેખાય છે. એટલે આ ત્રણ ક્રિયાઓ છે ને, સ્નાન એટલે કૌશક, મૌન એટલે ન બોલવું અને ધર્મનું ધ્યાન. આ ક્રિયા સિવાયની બીજી કોઈ પણ ક્રિયા કરવા માટે મારી કાયાનું વિસર્જન કરું છું, મતલબ મારી કાયાનો ઉપયોગ નહીં કરું. આ ક્રિયાંતર વ્યતિરેક, બીજી કોઈ ક્રિયાઓ જે છે એ નહીં કરું, માત્ર આ જ કરીશ. મુદ્રા જ રાખીશ, કાં તો ઊભા અશક્ત જ હોય તો આ રીતે બેઠા, પણ સ્પાઇનલ કોડ તો સીધી રહેવી જ જોઈએ મિનિમમ. એક વચમાં પ્રશ્ન પૂછ્યું સાહેબ, કૌશક ચાલે છે, આપણે આગળ આવી શક્યા નહીં અને પેલો નીકળી ગયો, તો પુનઃ કૌશક કરો, ભંગ થઈ ગયો. તમે ભાંગ્યો નથી પણ નિમિત્તથી ભંગ થઈ ગયો એટલે બીજી વાર કરો બસ. એ ભંગ થઈ ગયો એનો કોઈ અતિચાર ન લાગ્યો, તમને દંડ નથી થતો. ગુરુનું આલંબન લીધું ને, કે આલંબન વિના તમે ક્યારે એકલા ચાલી શકતા નથી. એ આલંબન તૂટ્યું એટલે તમારું કૌશક તૂટી જાય પાછું, એ પાછું આલંબન પકડો, એનાથી સ્થિરતા આવી જાય પાછી. એક બીજો પ્રશ્ન, ભગવાનનો સ્થાપનાજીના આલંબનથી તૂટી જાય અને ભગવાનના આલંબનમાં હોઈએ અને કોઈ જાય તો ત્યાં ભંગ નથી પડતો. તો ભગવાનનું આખું મંદિર છે ને એ આભા મંડળ રૂપ છે. હું તો આભા મંડળ સાથે જોડાવાનું હોય છે ને, આનું સીમિત છે એટલે તૂટી જાય. ભગવાનનું આખું જ છે. જેમ દીવો હોય ને એની વચ્ચે આડો આવે તો અંધારું થઈ જાય, પણ સૂર્યની આડું કોઈ આવે છે અને આડું આવે તો અંધારું થાય છે. વાદળનું આડું આવે તો અંધારું થાય નથી થતું. કોઈ મકાન આડું આવી જાય સૂર્યની, ઝાડ આડો આવી જાય તો એ અંધારું થાય છે, નથી થતું. એ ભગવાન સૂર્ય જેવા છે, થાપતાજી દીપક જેવા છે. દીવાની આડે આવે તો અંધારું થઈ જાય, સૂર્યની આડે આવે તો અંધારું ના થાય. તો આપણે દીક્ષાની ક્રિયા ચાલતી હોય, હા, ભગવાન હોય, ચલ અપ્રતિષ્ઠિત એ માત્ર આલંબન માટે જ લાવેલા છીએ. વચ્ચે આડ ન પડે ત્યાં ઉઠી જાય આલંબન રહે. જ્યારે મંદિર અને મૂર્તિ તો બે એક છે એટલે એનું આખું અખંડ આભા મંડળ હોય છે. તમે મંદિરમાં હોય આભા મંડળમાં જો ગમે તેટલા આડાવડા જાય તો તમે પ્રભુની ઓરામાંથી બહાર નથી આવતા, ઓરામાં જ. અહીં ઓરા સાથે સંબંધ બાંધવાનો હોય છે, બેટરીની જેમ. એટલે બેટરીમાં કોઈ આડું આવી જાય તો અંધારો. અંધારું એટલે ધરા તૂટી જાય. આ જવાબ આપ્યા એ આપના શોષણથી આપ્યા કે કંઈ જાણેલા છે? તમે પૂછ્યું, મેં જવાબ આપ્યો. આમને આમ કોઈ હલાવી નથી, વચ્ચે નથી પણ હલાવી નથી. ખોટું હોય કહી દો પણ આમાં. ચિંતનમાંનો પ્રશ્ન છે કે કૌશકમાં છીએ અને ભગવાન હલાવી નાખ્યા તો ભંગ બાજુ કરો, અતિચાર નહીં. આખો વાંધો હતો. તમે તોડી નાખો તો અતિચાર. આંખો બંધ હોય આપણી તો હે
આંખો ખુલ્લી રાખીને જ કૌશક કરવાનો છે, બંધ રાખીને નહીં. બંધ કરો એટલે વિવાહમાં જતા રહો મોટા ભાગે. જ્યારે પણ તમે વર્તમાન ક્રિયાથી બીજી ક્રિયામાં જાઓ ને વિચારથી, આંખ બંધ થઈ જ જાય. સાહેબ એ સિવાય પેલું તમે પેલા પેલી દુનિયામાં જઈ ના શકો. આંખ ખોલી હોય ત્યાં આ દુનિયામાં હોય. એમ નહીં, હા, પણ ઘણી વખત આપણે ભાષ્યમાં કીધેલું છે કે ભગવાનનો ચૈતવંદન કરતા હોય અને કોઈ આડો ઊભો રહે તો આગ બંધ કરી લેવી અને ભગવાનનું ધ્યાન કરી લેવું. એવું ક્યાં લખ્યું એ છે? ભાષ્યમાં એના પ્રત્યે દુર્ભાવ નહીં કરવો. હા, એ તો બરોબર જ છે. ત્યાં એ શક્ય છે, અહીં એ શક્ય નથી. પહેલા જ કેવું મંદિરમાં એ શક્ય છે, કારણ મંદિર આખું તો જો પ્રભુ ત્યાં સ્વરૂપ છે. ત્યાં મન આપણું વિભા મળે છે તો ભગવાનના ધ્યાનમાં રહે છે, એમ અહીંયા પણ કૌશકમાં એમાં પણ ધ્યાન. એ આલંબન અખંડ રહે છે, માટે એ આલંબન તૂટી જાય છે. પ્રકાશ જ છે માટે જોવામાં વાંધો નથી આવતો, પણ બેઠીની આગળ કોઈ આડું આવી ગયું અંધારું થઈ જાય છે, એ ઠેબું થઈ જવાય વચ્ચે, ત્યાં વાંધો આવી જાય છે. દીવો લઈને જઈ રહ્યા હો અને આડું આવી જાય, ખાડા ટેકરા ના દેખાય ને. પણ સૂર્યના પ્રકાશ એવું નથી થતું, આડું આવે તો બધું જ દેખાય છે. આંખ બંધ કરીને લોગસનું ધ્યાન ચાલતું જ હોય છે ને, લોગસ જો ચાલતું હોય છે અક્ષરનું બધું, તો એમાં કેમ પ્રશ્ન આવે? વિભાવમાં ક્યાં ગયા? હા, પણ આલંબન આમનું લઈને ભય કરી રહ્યા છો ને, એટલે આલંબનના દ્રષ્ટિ દ્વારા ના તૂટવું જોઈએ. એક ઝપકી જાય વસ્તુ જુદી છે, પણ લખેલું જ છે કે દત્ત દૃષ્ટ, ગુરુ દત્ત દ્રષ્ટિ. નિરાલંબન કૌશક હોય છે જંગલોમાં, આને કંઈ જ નથી હોતું અને માત્ર કૌશક કરતા હોય છે. એમની આખી વસ્તુ જુદી છે, તેના કૌશકનો ભંગ થતો જ નથી, કોઈ ગમે તે આવે જાય. આપણા આ મનમાં સાલંબન કૌશક છે. અનંત ચૈત્ય માટે કરો છો, ગુરુ માટે કરો છો, ભલાણા માટે કરો છો, એમની સામે તમે કરો છો. એટલે સાલંબન હોય ત્યારે ભંગ થવાનો સંભવ છે, નિરાલંબનમાં ભંગ નથી થતો. જંગલોમાં જે કરે છે મુનિઓ, નિરાલંબન કૌશક જ કરે છે, કે તાપતાજી ગોઠવીને તુલા કરે છે. મનમોહન સાહેબ દિશાઓના કૌશક કરે છે, તો દિશાઓનું કૌશક ચાલુ અને અમે આપતા જતા હોય તો એમનો ભંગ નથી કરતા. હા, દિશાઓનું કૌશક કરતા હોય ને અને અમે વચમાંથી નીકળીએ ને શેની દિશાઓનો? એ કરે છે. ચારે દિશાનો. હમ. એ તો લોગસનો કરતા હોય, ત્યાં ભંગ નથી થતો ને. એની આખી અલગ વિધિ છે. એટલે શું કે છે હવે? કાયમ સ્થાન મૌન ધ્યાન ક્રિયા વ્યતિરેકેણ ક્રિયાંતર અધ્યાસ અધિકૃત્ય વિસ્તૃજામ. આ જે ક્રિયા છે, કાય સર્ગ મુદ્રામાં રહેવું એ, મૌન રહેવું એ, અને ધ્યાન ધર્મ ધ્યાન કરવું એ, આ ત્રણ ક્રિયાઓ સિવાયની કોઈ પણ ક્રિયા કરનાર આ કાયા એનું વિસર્જન કરું છું. તો આ કાયા દ્વારા બીજી કોઈ ક્રિયા નહીં કરું. ક્યાં સુધી? તો નવકારનો નવો અરિહંતાણમ એનો ઉચ્ચાર ના કરું ત્યાં સુધી પ્રલંબ ભુજા નિરુદ્ધ વાક પ્રસર પ્રશસ્ત ધ્યાનાનુગત તિષ્ઠામી ઇતિ. આમાં નિર્વિકલ્પ નથી, સવિકલ્પ છે. સાલંબન હવે આને જે ઉદ્દેશી ન કરો ને ત્યારે તમારે લોગસથી કરવું પડે કે નવકારથી કરવું પડે. એક નવકારનું 8 શ્વાસોશ્વાસ પ્રમાણે છે, એક નવકારનું શ્વાસોશ્વાસ તમે પકડી શકતા હો તો 8 શ્વાસોશ્વાસ પ્રમાણે, તો એ પણ એ સાલંબન. 108 શ્વાસ, 8 શ્વાસ, 25 શ્વાસ એ સાલંબન થયો. અને જે ધ્યાન માટે જે કૌશક કરે છે એ નિરાલંબન, એને શ્વાસોશ્વાસ સાથે કંઈ લેવા દેવા નથી. એ માત્ર રાગદ્વેષ રહી થઈ અને બધું જોયા કરે બસ. કયા સર્ગમાં તો ગોયંકા જે કે છે એ શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપવાનું કે છે. આપણે કહીએ છીએ
બસ દ્રશ્યને જોયા કરો છો, દ્રષ્ટા ભાવે, રાગ દ્વેષથી મુક્ત થઈને. એટલે આપણે પણ એ શ્વાસોશ્વાસને જોવાનું કીધું ને. શ્વાસોશ્વાસ પ્રમાણ, પ્રમાણ. હા, પ્રમાણ ઉપર ધ્યાન આપવાનું છે. ત્યાં સુધી તમે ધર્મ ધ્યાનમાં રહો છો. કાળ શ્વાસોશ્વાસનું તમારે તમારી રીતે ગોઠવી લેવાનું, તમારે જે ચાલતા હોય એના ઉપર. નથી તમે એ રીતે માપી શકતા તો કહી દીધું, નવકાર બોલજો એટલે 8 શ્વાસોશ્વાસ થઈ જશે. આપણું પેલું જે નિરાલંબન છે, બસ શ્વાસોશ્વાસ છોડી દેવાનો છે, દ્રષ્ટા ભાવે. ત્યાં આંખ બંધ હોય તો ધર્મ ધ્યાનનું ચિંતન કરતા હોય, ખુલ્લી હોય બસ જોયા કરે, નિર્વિકલ્પ ભાવે. સાતમું ગૂંઠાણું વચ્ચે પ્રશ્ન છે. સાતમું ગૂંઠાણું નિર્વિકલ્પ અવસ્થા, અપ્રમત્ત. અને એ પાંચમે તો દેશ વૃત્તિ, છઠ્ઠે પ્રમત્ત વૃત્તિ, સાતમા પછી અપ્રમત્ત વૃત્તિ આવે ને, અને પછી આઠમાંથી આગળ શરૂ થાય ચડવા. સાતમામાં જે નિર્વિકલ્પ અવસ્થા, તો જે તે ક્રિયા આપણે કરતા હોઈએ એ ક્રિયામાં સ્થિરતા, રાગ દ્વેષથી અભાવ હોય એ બધું નિર્વિકલ્પ ગણાય. ગમા અણગમાનો અભાવ હોય, વિકલ્પ નથી ને કોઈ. આ મને ગમે છે, આ નથી ગમતું, વિકલ્પ નથી. એટલે આપણે જે અત્યારની પરિસ્થિતિમાં જે સાતમાનું સ્પષ્ટ જ હોય છે ને, ક્યાં નિરંતર રહી શકે? બધું વધુ બે ઘડી રહે ને. આપણે જે પડીલાની ક્રિયા કરીએ છીએ, પ્રતિક્રમણની ક્રિયા કરીએ છીએ, તો જે ક્રિયા કરતા એમાં તદચિત્ત આ એ ન રાખો તો ભંગ થાય. હા, અને બીજામાં ચિત્ત ન રાખવું. અહીંયા એ તો ગયું જ છે ને, તદુપયોગવાન રહેવું. જે વખતે જે ક્રિયા કરતા હો તો એ નિર્વિકલ્પ. એમાં જ ઉપયોગ કરો. ચાલતા હો તો ચાલવું જ, વાપરતા હો ત્યારે માત્ર વાપરો જ, પીતા હો ત્યારે માત્ર પીવો જ. તો એ નિર્વિકલ્પ અવસ્થાનો અંશ ખરો કે નહીં? કહ્યું તો ખરું, રાગ દ્વેષનો ભાવ હોય તો અંશ તો હોય. જુઓ જ છો ને, મારે રાગને દ્વેષ નથી કરતા. તો આ રીતે પ્રશસ્ત ધ્યાનુગત સ્પષ્ટ થઈ ગયું. સ્થાન એટલે સર્ગ મુદ્રા, મૌન એટલે વાણીનો, બાહ્ય વાણીનો પ્રચાર નિરુદ્ધ, અને ધ્યાન એટલે પ્રશસ્ત ધ્યાન. ઠાણેણમ ભૂણેણમ જાણેણમ આપવાનું ઓછું. આ જે ફિક્સ છે એ સિવાયની બધી ક્રિયાઓ માટે મારા આત્માને હું મારી ક્રિયાને રોકી દઉં છું, કાયાની. એટલે આ ક્રિયા અપાણમ વસિરામ કે અપાણમમાં આત્મા લેવું કે કાયા લેવું? આત્માનું એટલે આ જ દેહનો માલિક એવો આત્મા. આત્મા તે ક્રિયામાં હોય તો તે ક્રિયા થાય ને. આત્મા ન કહે તો થાય ના થાય. બસ. તો અપાણમ વસિરામીમાં એટલે ક્રિયા કરનાર આત્માનો ત્યાગ. ત્યાગ. આ ત્રણ ક્રિયા કરવા સિવાયની કોઈ પણ ક્રિયાકારિત્વ મારું આત્માનું જે છે એનો ત્યાગ. શું પૂછતા હતા? સિંહ ગુફાવાસી મુનિ વગેરે 4 મહિના પછી કયું ધ્યાન હોય કૌશલમાં? સિંહ ગુફાવાસી મુનિ વગેરે સિંહ ગુફાવાસી મુનિ વગેરે હતા જે સર્પ, સિંહ અને પાસે, હા. એ કુવામાં, એ કયો ધ્યાન કરતા હતા કે જે 4 મહિના સુધી સ્થિરાવિત રહી શક્યા? 4 મહિના સુધી તો હાલે જ નહીં, ઉપવાસ જ હોય, એમને પ્રતિક્રિયાની ક્રિયા ના હોય. કૌશલ આ એક જ ક્રિયા હોય બસ. કૌશલ જ હોય. શું કરે? તો શું કરે? કોનું કૌશલ કરે? બસ ધ્યાનમાં. એ તો આખી ગુરુ દ્વારા મળતી પ્રક્રિયા હોય છે. આટલી ધ્યાનની ઊંચી પ્રક્રિયામાં ગયા પછી પણ અહંકાર આવ્યો એટલે પડી ગયા પાછા. સાહેબ, એ પ્રક્રિયામાં સમગ્ર જીવરાશિ સાથેનું ઐક્ય થઈ જતું હશે? પૂતગલ સાથેનું અનૈક્ય તો થઈ જ જાય. પૂતગલ સાથેની એકતાનો અભાવ હોય એટલે આત્મતત્વ સાથે એકતા આવી જાય. એના કારણે થતું હશે ને. હા. પેલું સિંહ જેવા સિંહને, સર્પ જેવા સર્પને
આ કાંઈ ને કાંઈ તમે નિર્વિકલ્પ છો ને, તે કોઈ થાંભલો ઊભો હોય તો સાપ કોઈ પણ એની પ્રત્યે પ્રતિક્રિયા બતાવશે? તો આ હલનચલન જ કરતા નથી બિલકુલ, અને મનનું પણ હલનચલન નથી. એટલે સાપ જે છે તમારા આ બધા જીવો તમારા શુભાશુભ વિકલ્પોની તરંગોને પકડી લે છે અને એ રીતે તમારી સાથે એક્શન કરે. તમારું પ્રેમમય હોય તો તમારી સાથે પ્રેમનું કરે, તમારો દ્વેષમય હોય તો દ્વેષનું આચરણ કરે. એટલે ઉપર સીધી અસર પડે. એમ નાનું બાળક છે ને, તમારો હૈયાનો પ્રેમ હોય તો જ તમને વળગે, તમે દેખાડો કરતા હો તો ના વળગે, 4 મહિના એ પકડી લે. સતત નિર્વિકલ્પ રહી શકે? હે 4 મહિના સતત નિર્વિકલ્પ ભાવમાં રહી શકે? નિર્વિકલ્પ એટલે મેં પહેલા તો કહ્યું ને, એ રાગ રાગ દ્વેષનો ભાવ, બસ. તો એવી રીતે 4 દ્રશ્યો જોયા જ કરે, દ્રશ્યો બદલાયા કરે ને જોયા કરે. તે સમય તે તદાકાર હોય પણ એમાં સારા નરસાનો ભાવ ના હોય. અને બીજું ત્રાટક હોય, ત્રાટક સિદ્ધિ હોય તો આમ દ્રષ્ટિની સિદ્ધિ થયેલી હોય. ત્રાટક સિદ્ધ હોય ને એટલે બધા પ્રાણીઓ વશ થઈ જાય. આ બે તો શિક્ષ સહેલું છે, એમ સમજી લો. પણ કૂવાના થાળામાં વચ્ચોવચ ઊભા રહેવું એટલે તો અમે ઊભા રહીએ કે આપણે તરત જ ચક્કર ખાઈ જઈએ. જોકા આવે તો આમ ભલે આમ ઊભા છીએ પણ એ ખાડો છે બે બાજુ અને આના પર ઊભા રહો ને તો એ થથરાટી આવે. એટલું બધી ભયસિંહના જીતી લેવી એ બહુ અઘરું છે. આમાં અને એ સમયે આખી દુનિયાની બહેનો આવતી હોય, ત્યાં દુનિયાભરની વાત કરતી હોય, કપડાના ઠેકાણે ના હોય, અડધી પલળેલી હોય, એટલે બધું સ્પષ્ટ દેખાતું હોય, એ માત્ર જોતા જ હોય, એની સાથે લેવા દેવા કશી જ ના હોય. એ બહુ આગળની સ્ટેજ થઈ ગઈ. એ તો જંગલના કૂવામાં હતા ને. ના, ગામના કૂવાના બારવટ ઉપર હતા. કસોટી ત્યાં જ થાય ને, ત્યાં બધાની વચ્ચે હોવા છતાંય જોવા છતાં ન જોતા હો. જગતની ગૌશક 8 શ્વાસોશ્વાસનું છે. બસ હવે એની ચર્ચા ચાલશે. નવો રીતાનું એસો પછીનો ઉપકાર વપરાતો મંગલાન રૂપેશી પડમો હવાઈ મંગલ આ સ્પષ્ટ થઈ ગયો. ગાવશક થોડું એમ કે સંપૂર્ણ નિર્વિકલ્પ કે શું એ પ્રશ્ન હતો મારામાં. હવે સ્પષ્ટતા કરી. આ 3 ક્રિયા સિવાય ક્રિએટિવ આત્માનો ત્યાગ, સ્થિર આત્માનો નહીં.